હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈ તાલુકાના ભીલાપુર ગામે આવેલી નવી નગરી ખાતે રેલવે દ્વારા ગરનાળું બનાવવામાં આવી રહ્યું છે। ચોમાસા દરમિયાન ધાતર નદીના પાણીના આ જગ્યા ભરાઈ જતા હોય છે। આ રોડ પરથી 4 થી 5 ગામના રહીશોની અવર જવર રહેતી હોય ત્યારે આ ગરનાળું બનાવવામાં આવશે તો નવી નગરીના રહીશોનું શું અને કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રાઇવર્ઝન પણ આપવામાં આવ્યું નથી। અવર જવર કરવા માટે વાહન સહિત પગપાળા જનારને પણ મુશ્કેલી પડતી હોય નવી નગરીના રહીશો દ્વારા વિરોધ કરી હાલ પૂરતું કામ બંધ કરાવવામાં આવ્યું છે। જો આ જગ્યા પરથી ઓવરબ્રિજ બનાવવામાં આવે તો કોઈ વાંધો નથીનું ગ્રામજનો જણાવતા હતા તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। કે વોટિંગ કરવા કોઈ જાય નહીં એવું બધું હોય અંદર બોલાવડાય એવું શીખવાડે પેલો સમજાવી દો ને પછી બોલાવડાય। मैं जसूभाई ओड परसोत्तमभाई ओड गेट नंबर 24 भीलापुर नवी नगरी। आ गेटનું કામ તદ્દન બોગસ કરેલું છે, નકશા મુજબ કરેલું નથી અને અહીં આગળ અમારે કોઈ પબ્લિકને પૂછેલું નથી અને ડાયરેક્ટ રેલવેવાળાએ ચાલુ કરી દીધું। અત્યારે ઇમરજન્સીની અંદર કોઈ બીમાર હોય 108 આવી હોય તો 108ને પણ લઈ જવું મુશ્કેલ છે, મહા મુશ્કેલ। આ લોકોએ ડાયવર્ઝન આપ્યું છે, તદ્દન ખોટી રીતના આપ્યું છે। રેલવેના કર્મચારીઓએ તદ્દન ઉલટો જવાબ આપે છે કોન્ટ્રાક્ટનો માણસ એનો। અને સરપંચને હોય રજૂઆત કરી પણ સરપંચ હોય ફોન અત્યારે બંધ કરીને મૂકી દીધો છે। ભાઈ અમારે જવું કોઈ ઢાઢરનું પાણી આવી જાય છે તો અમારે તો એમાંય મરો છે અને આમાંય મરો છે। નીકળવાનું જ કઈ રીતને અમારે નાના નાના છોકરાઓ આ બધા સ્કૂલે જશે કઈ રીતને? અને સરપંચે એને લોકોએ દારૂ પીવે છે એટલે એ લોકોને દારૂ પીવાડી દીધો હશે કોન્ટ્રાક્ટવાળાએ, પૈસા લીધા હશે। બાકી અત્યારે આવે સરપંચને આચું હોય તો। મારું નામ ફિરોજાબેન છે, આશાવર્કર છું। હવે મારે 108 આવવાની જ કયા ગણાય? 108 આવે જેવી રીતે અહીં એ બાજુ બી નારું એવું છે, અહીં બી તો કારુમાં ડિલિવરી કેસ લઈને કઈ લઈને જવાનું? ને કોઈ બીમાર હોય કે કઈ હોય તો અમારા છોકરાઓ કઈ બી લઈ જવાના ને ડિલિવરીનો કેસ બી અમારે કે પણ લઈ જવાનું? કોઈ જગ્યા છે જ નહીં ને કે અમારે કઈ જવા આવવા નહીં। મારે 108 બી કઈ લઈને જાય કે એપી બાજુ ના આવે આખું ફરી કેવા વાઘોડેથી આવે તો 2 કલાક થાય તલકી પેશન્ટ નું થાય તલકી ને રાતે મારે એકલું જવું હોય તો મને કોણ છોડવા આવે? મને કોઈ કહું છે ને કોઈ જવાબદારી લેવશે કે કોઈનું કઈ ડિલિવરી થઈ જશે કે મરી જશે કોઈ જવાબદારી કોણ છે?